નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલમાં. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 30/6/2024. મેષ રાશિ. આજનો દિવસ ઘણો જ શુભ પસાર થશે. આરોગ્ય સારું રહેશે, પરંતુ માનસિક ઉગ્રતા રહેશે. મિત્રોનો લાભ મળશે, પરંતુ સંતાનો તરફથી અસંતોષ જોવા મળશે. શેર બજારમાં સાવધાની રાખી કામ કરશો. કેરિયરમાં સારો લાભ થશે. પરિવારમાં મનમેળ સારો રહેશે. ધનનું આગમન સારું થશે. ખર્ચ ઓછો રહેશે. આજનો શુભ રંગ છે લાલ. આજે તેલનું દાન કરવાથી દિવસ શુભ પસાર થશે. વૃષભ રાશિ. આજનો દિવસ આરોગ્ય માટે મધ્યમ રહેશે. માનસિક ચિંતાઓ વધશે અને ખર્ચ પણ વધશે. ધાર્મિક ભાવનાઓ અને યાત્રાઓની સંભાવના છે. પરિવારમાં મનમેળ સારો રહેશે. વાહન ધીમે ચલાવવું. અકસ્માત થઈ શકે છે. ધનનું આગમન સારું રહેશે. દાન પુણ્ય માટે દિવસ સારો છે. વિઝા અને પરદેશના કામો માટે અનુકૂળ દિવસ છે. રોજગારમાં અને કેરિયરમાં મધ્યમતા રહેશે. આજનો શુભ રંગ નારંગી છે. મીઠાઈનું દાન કરવાથી આજનો દિવસ વધુ સારો જશે. મિથુન રાશિ. આજનો દિવસ સફળતાવાળો છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પરિવાર સાથે પ્રવાસના યોગ છે. આત્મવિશ્વાસ વધશે. સાવધાની રાખી કામ કરશો તો નુકસાન નહીં થાય. માતા પિતાનો સારો સંબંધ રહેશે. રોજગારમાં આવક વધશે. ઉપરી અધિકારીઓ તરફથી માન સન્માન મળશે. ભાઈ બહેનો સાથે સારો મનમેળ રહેશે. આજે કેળાનું દાન કરશો તો દિવસ વધુ સારો રહેશે. આજનો શુભ રંગ છે ગુલાબી. કર્ક રાશિ. આજનો દિવસ સારો રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. રોજગારમાં સફળતા મળશે. સરકાર અને સરકારી અધિકારીઓ તરફથી લાભ મળશે. માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. પિતા સાથે મનમેળ સારો રહેશે. આજે મિત્રોની સલાહ માનશો તો લાભ થશે. આજનો શુભ રંગ છે પીળો. ધર્મસ્થાનમાં કેરીનું દાન કરવાથી આજનો દિવસ વધુ શુભ બનશે. આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. ભાગ્યનો સાથ મળશે અને પિતા અને મિત્રોની મદદ મળશે. પરિવાર સાથે નાનકડા પ્રવાસનું આયોજન થઈ શકે છે. રોજગારમાં સારા પરિણામો મળશે. તંદુરસ્તી સારી રહેશે. માતા પિતા સાથે મનમેળ સારો રહેશે. આજનો શુભ રંગ છે મરૂન. ચણાનું દાન કરવાથી આજનો દિવસ વધુ સારો પસાર થશે. કન્યા રાશિ માટે આજનો દિવસ મધ્યમ રહેશે. માનસિક ચિંતાઓ અને આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. વાહન ધીમે ચલાવો. રોજગાર અને કેરિયરમાં તકલીફ થઈ શકે છે. આજે વિદ્યાર્થીઓને માનસિક યાતના વધી શકે છે. અભ્યાસમાં વિઘ્નો આવી શકે છે. આજે ધનનો વ્યય વધુ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. દૂધનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થવાનો છે. તુલા રાશિ માટે આજનો દિવસ સારો રહેશે. આરોગ્ય સારું રહેશે. રોજગારમાં આવક વધશે. કેરિયરમાં સાવધાની રાખવી જરૂરી છે. દાંપત્ય જીવનમાં તકલીફ આવી શકે છે. ભાગીદારીના કામકાજમાં પણ તકલીફ આવી શકે છે. જમીન મકાનના કામકાજમાં સફળતા મળશે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ પાણીનું દાન કરશો તો દિવસ વધુ શુભ રહેશે. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ ખૂબ જ સરસ છે. શત્રુઓ પર વિજય મળશે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે. મોસાળ તરફથી લાભ મળી શકે છે. માનસિક ચિંતા ઓછી થશે. તંદુરસ્તી સારી રહેશે. રોજગારમાં અને કેરિયરમાં સારા સમાચાર મળશે. ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાની તક મળશે. આજનો શુભ રંગ છે સફેદ. આજે ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ સારો બની શકે છે. ધન રાશિ માટે આજનો દિવસ સારો રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સારો છે. મિત્રો તરફથી ખોટી સલાહ મળી શકે છે.
શેર બજારમાં સાવધાની રાખશો. દાંપત્ય જીવનમાં તકલીફોનું સમાધાન થશે. રોજગારમાં અને કેરિયરમાં સારો લાભ મળશે. ભાગીદારીના કામમાં મન દુઃખ થઈ શકે છે. ધનનો ખોટો ખર્ચ થઈ શકે એમ છે. આજનો શુભ રંગ છે લાલ. મગનું દાન કરશો તો આપનો દિવસ વધુ સારો બની શકે છે. મકર રાશિ માટે આજનો દિવસ ચિંતાવાળો છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. માતા સાથે મતભેદ થઈ શકે છે. માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. પ્રવાસ પર્યટનમાં મુશ્કેલીઓ આવી શકે છે. મિત્રો સાથે મદદ મળશે નહીં. ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ માનસિક શાંતિ મેળવી શકો છો. આજે આપને ધનનો ખર્ચ ઓછો થશે, છતાં ચિંતાઓ વધુ રહેશે. આજનો શુભ રંગ છે આસમાની. આજે મસૂરનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે. કુંભ રાશિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. યાત્રા પ્રવાસના યોગ છે. પરિવાર સાથે મનમેળ સારો રહેશે. માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. પિતા સાથે મનમેળ સારો રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ છે. રોજગારમાં સાવધાની રાખવી. કેરિયરની અંદર પણ સાવધાની રાખવી જરૂરી છે. શેર બજારમાં સાવધાની રાખી લાભ મેળવશો. આજનો શુભ રંગ છે ગુલાબી. અન્નનું દાન કરશો તો આજનો દિવસ વધુ સારો પસાર થશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો શુભ છે. ધન પ્રાપ્તિના ઘણા માર્ગો મળશે. પરિવારમાં માન સન્માન વધશે. નાની યાત્રાઓનું આયોજન થઈ શકે છે. પિતા સાથે સારા મનમેળ રહેશે. માતાની તંદુરસ્તી સારી રહેશે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ છે. પરદેશના કામકાજમાં સફળતા મળશે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજ રોજ ચણાનું દાન કરશો તો દિવસ શુભ રહેશે.